લીલી મેથીના થેપલા, પરાઠા અને ઢોકળા તો ઘણી વખત ટ્રાય કર્યા હશે, પણ એક વખત આ સુપર ટેસ્ટી રેસીપી બનાવીને તો જુઓ. ઘરના લોકો બીજી વાર બનાવવાની પણ ડિમાન્ડ કરશે. તો ચાલો ફ્રેન્ડ, સુપર ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મેથીનું શાક બનાવવા માટે મેં એક જુડી મેથી હતી તેનામાંથી પાંદડા અલગ કરી દીધેલા છે, અને પછી તેને 1 થી 2 પાણીથી સારી રીતે ધોઈને સૂકવીને લઈ લીધેલી છે. તે પછી એક પેનમાં થોડા સિંગદાણા એડ કરીને તેને સારી રીતે ડ્રાય રોસ્ટ કરવાના છે. સિંગદાણાને હળવે હાથે હલાવતા રહેશું, જેનાથી તે સારી રીતે બધી બાજુ શેકાઈ જાય. આપણા સિંગદાણા અડધા શેકાઈ ગયા છે, તો તેમાં હવે થોડા ડાળિયા એડ કરીશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું. ડાળિયા જેવા તેવા શેકાઈ જાય એટલે તેમાં 1 મોટી ચમચી ભરીને તલ એડ કરીશું અને તેને પણ સારી રીતે શેકી લઈશું. આ ત્રણેય વસ્તુ સારી રીતે શેકાઈ જાય એટલે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું. ઠંડુ થઈ જાય એટલે એક મિક્સીના જારમાં તેને લઈને થોડું પાણી એડ કરીને સારી એવી ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આપણે કંઈક આ રીતે પેસ્ટ બનાવવાની છે, અને મિક્સ કરતી વખતે જો પાણીની જરૂર પડે તો તમે એડ કરી શકો છો. હવે શાકના વઘાર માટે એક કડાઈમાં જરૂરિયાત મુજબ તેલ લઈ તેલ આવી જાય એટલે 1 ચમચી ભરીને જીરું નાખી દઈશું. જીરું સારી રીતે ચટકી જાય પછી તેમાં 7 થી 8 લસણની કળીના ટુકડા નાખીશું. લસણની કળી એડ કરવાથી આપણા શાકમાં એકદમ એરોમેટિક ટેસ્ટ આવી જશે. આપણું લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં કટ કરેલી 1 મોટી ડુંગળી એડ કરવાની છે. ડુંગળીને નાખીને પછી તેને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે હલાવી લઈશું, જેનાથી ડુંગળી પણ આપણી જલ્દી ચડી જાય. અને એમાં હવે 1 મોટું ટમેટું કટ કરેલું એડ કરી દઈશું. ટમેટાને પણ સારી રીતે શેડવી લેવાનું છે. બધું સારી રીતે ચડી ગયું છે તો સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું, જેનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. અને લાસ્ટમાં 1 ચમચી ભરીને મરચું પાવડર એડ કરવાનો છે. પછી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને તેની અંદર પાણી એડ કરીશું. આપણી આ ગ્રેવીને હાઈ ફ્લેમ પર સારી રીતે ઉકળવા મૂકી દઈશું. પછી બીજી બાજુ એક પેનમાં જરૂરિયાત મુજબ તેલ લઈને તેની અંદર લસણની કળી એડ કરવાની છે. લસણ એ બિલકુલ ઓપ્શનલ છે, તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો. તેને સારી રીતે તેલની અંદર સાંતળી લઈશું. પછી જે મેથી હતી તેને આપણે તેલની અંદર નાખીને સારી રીતે બાફી લેવાની છે. મેથીને સતત ચલાવતા રહેશું, તેનાથી તે નીચે ચોંટી ન જાય અને જલ્દી બફાઈ જાય. આપણી મેથી 2 થી 3 મિનિટમાં સારી રીતે ચડી જશે. મેથી જલ્દી ચડી જાય તે માટે તેમાં 1 ચપટી ભરીને મીઠું એડ કરી દઈશું. શાકની ગ્રેવીની અંદર મીઠું એડ કરેલું હોવાથી અહીં ચપટી જ મીઠું એડ કરવાનું છે. તો હવે આપણી મેથી એકદમ સરસ મજાની બફાઈને રેડી થઈ ગઈ છે. અને બીજી બાજુ આપણી ગ્રેવી પણ સારી રીતે ઉકળી ગઈ છે. જોઈ શકો છો એકદમ થીક થઈ ગઈ છે. તો હવે ગ્રેવીની અંદર આપણે જે બોઇલ કરેલી મેથી છે તે બધી એડ કરવાની છે. એડ કર્યા પછી તેને સારી રીતે હલાવીને ઉકળવા દઈશું 4 થી 5 મિનિટ સુધી, જેનાથી આપણો રસો સારો થીક થઈ જાય. 5 મિનિટ પછી જોઈ શકો છો આપણું શાક સારી રીતે ચડીને રેડી થઈ ગયું છે. લાસ્ટમાં 1 ચપટી ભરીને તલ એડ કરવાના છે અને કોથમરીથી ગાર્નિશ કરશું. તો ફ્રેન્ડ, રેડી છે આપણું સુપર ટેસ્ટી એન્ડ હેલ્ધી મેથીનું શાક. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ.